અનંત ઉપકારી ચરમ તીર્થંકર ત્રિભુવનપતિ પ્રભુ મહાવીર દેવના ચરણોમાં કોટીશ વંદના કરીએ. પુરુષાદાનીય શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરી. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વી ભગવંતોના ચરણોમાં નમન કરી. સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો બધા સુખ શાંતામાં હશો. આપણે તત્વજ્ઞાનના સ્વાધ્યાયમાં આજે ફરીથી ને પણ ગુરુવંદન અને આપણે વંદન સંબંધી વાતો કરી રહ્યા છીએ, જેમાં ગઈ વખતે આપણે વંદનના જે લાભ છે એની વાતો કીધી હતી. અને ત્યાર પછી આજે ફરીથી ને પણ ચૈત્ય વંદન અથવા પ્રભુ પૂજા, ચૈત્ય વંદન અને ગુરુવંદન આનો શું લાભ છે એની આપણે વાતો જાણીશું. આ સંસારની અંદર કઈ સારભૂત હોય અથવા જેનાથી વિશેષ પ્રાપ્ત થઈ શકે એમ છે, તો એવી ત્રણ વસ્તુ આપણને જણાવે છે. ત્રણ વસ્તુઓ જણાવે છે, જેમાં આપણને સૌ પ્રથમ જ કીધું પ્રભુ પૂજા, ગુરુવંદન અને ધર્મ શ્રવણ, સ્વાધ્યાય. કારણ કે વાસ્તવિકતાને જણાવે છે. પ્રભુ પૂજા પુણ્યનો અનુબંધ કરાવે, ગુરુવંદન માનભંગ કરાવે અને ધર્મ શ્રવણ, સ્વાધ્યાય એ સંસારની અને આત્માની વાસ્તવિકતાને જણાવે. જે સત્ય છે એને જણાવે. આપણે ટૂંકમાં કહેવામાં આવે છે, એક વખત છે ને એક સરદારજીની પત્ની સરદારજીને કીધું કે બજારમાંથી સારી એવી ચારણી લઈ આવો. અને સરદારજી પણ લઈ આવું છું ત્યારે હોંશે હોંશે નીકળી પડ્યા. બજારની અંદર ગયા. આખો દિવસ, મતલબ શું કે એક બજારમાંથી બીજી બજારોમાં ફરતા 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 આખો દિવસ બજારમાં ફરીને ઘરે સાંજે ઘરે પાછા ફર્યા. પત્ની કે ચારણી લાવ્યા, તો કે ચારણી મળી જ નહીં. ચારણી સારી જે કીધી એવી મળી જ નહીં. કારણ શું? તો કે સારી એવી ચારણી લઈ આવજો. પણ બધી ચારણીઓ તો કાનાવાળી જ હતી. જ્યાં પણ ચારણીઓ જોઉં બધી કેવી હતી? કાનાવાળી હતી. એટલે જેવી સારી ચારણી જોવા જતો હતી જ નહીં. બોલ હવે શું થાય? સારી ચારણી મળી નહીં. જેમ શું કહેવાય કે જેમ ચારણીની અંદર ચારણી જેમ સારી એટલે કાનાવાળી જ હોય, તો એવી રીતે કહે છે. એટલે આખી હતી જ નહીં. બસ એ પ્રમાણે એમ કે છે. વળી પાછું આગે કે છે કે સંસારને એમ કે છે કે સમુદ્ર સરીખો જણાવે. સમુદ્ર સરીખો એટલે સમુદ્રના પાણી જેવો. તો ગમે ત્યાંથી ચાખો, ખારો ખારો ને ખારો છે. એવી રીતે સંસારને અગ્નિ સાથે સરખા. અગ્નિને ગમે ત્યાંથી અડો, બાળે બાળે અને બાળે છે. એવી રીતે લીમડો કે કારેલું ગમે ત્યાંથી ચાખો, એ તો કડવું ને કડવું છે. તો એમ સંસારની અંદર પણ શું છે? તો કે સંસારની અંદર પણ ગમે ત્યાં હશે, ચારે ગતિની અંદર કોઈ પણ ઠેકાણે ત્યાં અંતે તો દુઃખ અને દુઃખ જ રહેલું છે. ત્યારે એમ કે છે તો કે હવે એ સંસાર અને શ્રાવક જીવન, આપણે શ્રાવક અને શ્રાવિકા કહેવાઈએ. તો એવા સંસારની અંદર એટલે કહેશું કે જે પાપમય છે, દુઃખમય છે, દોષમય છે, એવા સંસારની અંદર આપણને ત્રણ વસ્તુઓ શ્રાવક જીવનને શોભાવે છે. આમ ત્રણ નવ કે છે, પણ અહીં આપણે માત્ર ત્રણ વસ્તુની વાત કરીશું, કેમ કે આગળ તત્વની અંદર પણ આપણે જવાનું છે. એટલે કે છે કે ત્રણ તત્વો, શું કે ત્રણ અલંકારો એવા, જે ત્રણ તત્વો એવા જે હૈયાને મોહાવે છે, આત્મને શુભ ભાવોથી શણગારે છે. કયા કયા? તો કેમ કે છે સૌ પ્રથમ કે છે પ્રભુ પૂજા. કઈ પ્રભુ પૂજા. આપણે પ્રભુ પૂજા, ગુરુવંદન અને પછી
ધર્મ શ્રવણની વાત કરીશું, પણ એમાં સૌ પ્રથમ પ્રભુ પૂજાની વાત કરીશું. ઉત્કૃષ્ટ પુણ્યનો અનુબંધ કરાવે. ફરીથી ને આપણે પ્રભુ પૂજા કેમ? તો કે આપણા માટે આપણે કે સૌ પ્રથમ આપણને કોઈ ધર્મના પાયા સ્વરૂપે કઈ સૌથી પહેલા કઈ મળ્યું હોય તો કઈ વસ્તુ છે? જિનાલય, જીન પ્રતિમા, જીન ચૈત્ય, જીન પ્રતિમા અથવા જીન સ્તૂપ. તો આપણે અહીંયા પ્રભુ પૂજા. જેમ જિનાલય હોય, બરાબર, દેરાસર. દેરાસર થાય એટલે બીજી પ્રવૃત્તિ એટલે કે આત્માને શુભ ભાવની અંદર લઈ જાય. આત્મા ધર્મ ભાવ તરફ, સ્વભાવ તરફ વળે, ધર્મ ભાવ તરફ વળે એવી પ્રવૃત્તિઓ પ્રારંભમાં કોણ? તો કે જિનાલયથી પ્રારંભ થશે. એટલે સૌ પ્રથમ આમ તો આ બધું કોના આશીષથી થાય છે? ગુરુ ભગવત. પણ અહીંયા સૌ પ્રથમ કોને કહે છે? તો કે પ્રભુ પૂજા. ગુરુ ભગવંતો પણ કોને ઓળખાવશે? તો કે પ્રભુને. કારણ શું? તો કે બંનેનો માર્ગ અંતે પરમાત્મા થવાનો છે. તો કે પરમાત્મા થવા માટે પરમાત્માનું જ ધ્યાન જરૂર પડશે. પરમાત્મા સ્વરૂપ થવા માટે પરમાત્માની આવશ્યકતા પડશે. એટલે કે છે સૌ પ્રથમ શું કે છે? તો કે પ્રભુ પૂજા. પ્રભુ પૂજા કેવી? પેલા તો આપણે શું કે અષ્ટકર્મ આપણે અષ્ટકર્મ છેદનાય આપણે અષ્ટ પ્રકારની પૂજા કરીએ છીએ. જીનેશ્વર પરમાત્માની પૂજા, જેમાં પ્રારંભથી જ આપણે જે શુદ્ધિપૂર્વક શરીર શુદ્ધિ, વસ્ત્ર શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ, 3 પ્રકાર. પેલા શરીર શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ. આમ તો 10 પ્રકારની શુદ્ધિ કહે છે, પણ આપણે ટૂંકની અંદર લઈએ છીએ. શરીર શુદ્ધિ, વસ્ત્ર શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, મનુ શુદ્ધિ વગેરે. તો આમ તો અંગ, વસન, મન, ભૂમિકા, પૂજો, પગરણ, સાર, ન્યાય, દ્રવ્ય, વિધિ, શુદ્ધતા, શુદ્ધિ 7 પ્રકાર, એટલે 7 પ્રકારે કહેવામાં આવેલી છે. તો જ્યારે પરમાત્મા તરફ આપણે આગળ વધીએ છીએ તો એનો લાભ શું છે પરમાત્મા પૂજાનો? તો કે આપણે પ્રભુની પૂજા અષ્ટ પ્રકારી કરતા હોઈએ છીએ. જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ. આ 8 પ્રકારની પૂજા આપણે પ્રભુની પાસે કરીએ છીએ. એ પૂજાનો મુખ્ય ઉદ્દેશ તો કે 8 કર્મનો અંત લાવવા માટે, 8 કર્મનો નાશ કરવા માટે. શું? તો કે અનાદિકાળથી જીવને સંસારમાં રજાવનાર, અહીં તહીં ભટકાવનાર એવું તત્વ એટલે કર્મ તત્વ. તો 8 કર્મને દૂર કરવા માટે આપણે પ્રભુની અષ્ટ પ્રકારની પૂજા કરીએ. ત્યાર પછી કે છે શું? આ 8 કર્મને નાશ કરવા માટે અષ્ટ પ્રકારની પૂજા આપણને જણાવે છે. અને આ પૂજાના પ્રભાવથી શું થાય છે? તો કે ઈશાન ઇન્દ્ર કહાયાજી, એટલે તો કે પ્રભુ પૂજાથી અહીં ઈશાન ઇન્દ્ર એટલે તો કે દેવલોકના ઇન્દ્ર સુધીના પુણ્યનો અનુબંધ થઈ જાય છે. ઇન્દ્રો, દેવલોકના જે દેવો છે એના પણ જે રાજાઓ છે તો એના સરખું પુણ્ય ઉપાર્જન થાય છે પ્રભુ પૂજાથી. એટલે કે સ્વર્ગના મતલબ જે આમ કે મનુષ્ય ભવની અંદર સુખોની વાત કરીએ છીએ ત્યારે કે મનુષ્ય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મનુષ્ય હોય, કોઈ મોટામાં મોટા મનુષ્ય હોય, કોઈ પદવીધર ચક્રવર્તી કે બરાબર, તો એની પાસે જે સુખ છે એના કરતા એક સામાન્ય દેવ પાસે સુખ અધિક છે, શક્તિ પણ અધિક છે. શક્તિ પણ અધિક છે અને સુખ પણ અધિક છે. હા, એના પુણ્યના કારણે કદાચ, એના ઔચિત્યના કારણે કદાચ એ દેવો એની સેવા, ચક્રવર્તી કે એની સેવાની અંદર હોય વસ્તુ અલગ છે, પરંતુ શક્તિ સાથે સરખાવીએ ત્યારે તો કે દેવની શક્તિ વધી જાય. એટલે મનુષ્યની અંદર ઉત્કૃષ્ટ તીર્થંકર સિવાયની વાત કરવાની. ઓકે, તો કે એના સરખું
કે મનુષ્યનું જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ છે એના કરતા એક સામાન્ય દેવ પાસે વધારે સુખ છે. સામાન્ય દેવ, બરાબર. તો કે હવે એ સામાન્ય દેવોના પણ સામાન્ય દેવો છે એના કરતા પણ બીજા ઘણા બધા રુદ્ધિવાળા દેવો છે કે સામાનિક દેવો તરીકે કહેવામાં આવ્યા. સામાનિક લે તો કે ઇન્દ્ર જેવી રિદ્ધિ સિદ્ધિ વાળા. કેવા? ઇન્દ્ર જેવી રિદ્ધિ સિદ્ધિ વાળા, રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ સમૃદ્ધિ એટલી બધી છે ઇન્દ્ર સરખી, બરાબર. પણ એની પાસે પદવી નથી. એની પાસે ઇન્દ્રની પદવી નથી. હવે એટલા માટે એને પણ શું કરવું? તો કે એ પણ ઇન્દ્રની આજ્ઞા માને. તો કે એવું એટલે કે હજારો કરોડો અસંખ્ય દેવોના સ્વામી, અસંખ્ય દેવોના સ્વામી કોણ? તો કે ઇન્દ્ર. તો કે એવું ઇન્દ્રનું, હા, ઇન્દ્રનું સુખ કોણ કોણ પ્રાપ્ત કરી શકે છે? તો કે પ્રભુ પૂજા કરનારા. સાંસારિક સુખની વાત કરીએ આપણે. સાંસારિક સુખની વાત કરી. જ્યારે મનુષ્ય ભાવની અંદર વાત કરીએ તો એની પણ અપાર શક્તિ કીધી. આપણે વાત જાણીએ છીએ. 5 કોડીના ફૂલડે પામ્યા દેશ 18, કુમાર પાળ રાજા થયા, વર્ત્યો જય જયકાર. આ ખાલી આ પંક્તિઓની અંદર તમે આખી બધી વાત સમજી જાઓ એમ છો. કેવું ઉત્કૃષ્ટ, કેવી ઉત્કૃષ્ટ પ્રભાવના થઈ શકે, મતલબ પુણ્યનું ઉપાર્જન થઈ શકે. પૂર્વ ભાવમાં માત્ર 5 કોડી કુમારપાળ રાજા પૂર્વ ભાવની અંદર પ્રભુ પૂજા કરી હતી. તો કે શેઠે રજા આપી કે ભાઈ શું કે આજે ગામની અંદર મેળો છે, ઉજાની જેવું પર્વ છે, તો પણ શું કર? તો કે મેળામાં જઈને મોજ કર. એમ કરીને શેઠે એને વાપરવા માટે 5 કોડી આપી. અને ઓલો જે જયતાક, તે વખતે દરિદ્ર માત્ર શું? તો કે ભોજન મળી રહે, ભોજન મળી રહે, બસ એટલા માટે જ. કેમ કે ત્યાં કામ એવી રીતે હતો કે ખાવા પીવાનું તને મળી રહેશે, રહેવાનું મળી રહેશે, બાકી બીજો કઈ જાજો પગાર હતો નહીં. અથવા પગાર આવતો તો એને ખાવા પીવાની અંદર અન્ય કાર્યોની અંદર પણ ખર્ચ થઈ જતો. મતલબ એની પાસે કઈ તે વખતે દરિદ્રતા હતી, મતલબ જીવવાનું પણ ભારે પડ્યું. એટલે આશ્રય હતો એમ સમજો, માત્ર આશ્રય હતો. શેઠ પર એની ભક્તિ વગેરે જોઈને પ્રસન્ન થઈને એને 5 કોડી આપી. અને 5 કોડી હવે એને વિચાર જો, આમ તો પરાણે સ્વભાવથી પૂજા કરતો હતો, પણ પરદ્રવ્યથી, પરાણે પરદ્રવ્યથી, એટલે કે પોતાનું દ્રવ્ય નહોતું. એટલે શેઠ સાથે જાય, શેઠ જેમ પૂજા કરે શેઠના દ્રવ્યથી, શેઠ મને કહે તું પણ તારી રીતે સરસ પૂજા કર. શેઠ સાથે સાથે એ પણ પૂજા કરે, એનો પણ ભાવ ખરો સરસ. અને તે વખતે શેઠ જે પ્રભુની અંગરચના કરે, સ્વસ્તિક અષ્ટપ્રકારની પૂજા કરે વગેરે, તો એવી રીતે એને પણ પુષ્પ પૂજા કરવી અતિ ખૂબ ગમતી. 5 કોડીથી એને ફૂલ માળી પાસે જઈને તાજા અને સુંદર મજાના પુષ્પ લીધા. અને 5 કોડીના પુષ્પ કેટલા આવ્યા? તો કે 18 પુષ્પ આવ્યા. ઉત્કૃષ્ટ ભક્તિ કરી એવી પ્રભુની પૂજા કરી. અને પૂજા કરી પછી ફૂલોની જે અંગરચના કરી ઉત્કૃષ્ટ ભાવથી જે પરમાત્માને એ પુષ્પ પૂજા કરી. અને એ પૂજા વખતે એના જે ભાવવૃદ્ધિ, એની જે ભાવવૃદ્ધિ, દ્રવ્યથી ભાવવૃદ્ધિ, અને એ ભાવવૃદ્ધિના કારણે શું થયું? તો કે એક એક પુષ્પની પૂજા કરતા એને એક એક પુષ્પની પૂજા કરતા કેવું લાભ થયો? કે બીજા ભાવની અંદર જ્યારે એ પુણ્ય ઉદયમાં આવ્યું, બીજા ભાવમાં જ્યારે એ પુણ્ય ઉદયમાં આવ્યું, ત્યારે તો કે એ 5 કોડીના ફૂલડાઓ, 18 ફૂલડાઓની પૂજા વડે એને તો કે બીજા ભાવની અંદર શું? તો કે 18 દેશના રાજા બનાવે. 18 દેશના રાજા બનાવ્યા હતા. 18 દેશનું આધિપત્ય જેની પાસે છે દૂર દૂર સુધી, અને કેવા પ્રભાવક થયા. તો એ પુણ્ય આપણને શેનાથી? તો કે ઉત્કૃષ્ટ જે પુણ્યનો અનુબંધ, કે ઉત્તમમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે. ઉત્તમમાં ઉત્તમ, સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ જે સુખ છે એની પ્રાપ્તિ કરાવે. કોણ? કે પ્રભુ પૂજા. હવે અહીંયા જુઓ, સાંભળ્યો, પ્રભુ પૂજાની અંદર કેવું છે?
પ્રભુ પૂજા. અને ત્યાર પછી આપણે શું કહીશું? વળી જ્યારે વિશેષ શુભ ભાવોમાં થાય, પરમાત્માની જલ પૂજા કરે કે ચંદન પૂજા કે ધૂપ પૂજા આદિ કરતા બધાના લાભ વિશિષ્ટ રહ્યા છે. પરંતુ અહીંયા કે છે પ્રભુની પૂજા કરીએ એ પણ પરમાત્માને એક પ્રકારનું વંદન થાય છે. પરમાત્માની પૂજા કરીએ પણ પરમાત્માને એક પ્રકારનું એ વંદન કહે છે. બરાબર ને? જેમાં આપણે એમ કહીએ પેથળ મંત્રીની જે કદાચ વાત કરીએ, બરાબર ને? પેથળ મંત્રી એમણે પણ જે પોતાની શક્તિ અનુસાર સ્વયં આપણે સ્વદ્રવ્યથી પૂજા કરીએ, બરાબર ને? સ્વદ્રવ્યથી પૂજા કરીએ અને એમાં વળી પાછું આગળ વધીને કહે છે શું? તો કે સ્વદ્રવ્ય ખર્ચીને એમાં વળી પાછું શું? જિનાલયનું નિર્માણ કરાવી, જેની પ્રતિમા એમ કે ઉત્તમમાં ઉત્તમ ભક્તિ શું? તો કે પ્રભુનું જિનાલય કે પ્રભુની પ્રતિમા ભરાવીએ, કે પ્રભુ કાયમ માટે પૂજાય, અથવા અરિહંતના એ ઉપકારોને સ્મરણમાં લાવી એનું અનેક જીવો પણ એ અરિહંતને પામી શકે, એ અરિહંત ધર્મને અનુસરી શકે એવી પ્રકારની સુવ્યવસ્થા કરીએ. એ પણ અરિહંત પરમાત્માની ભક્તિ થાય છે. પુણ્યશાળીઓ, તમે બધા જાણો છો અષ્ટપ્રકારી પૂજાનો મર્મ, બરાબર ને? અને એટલે સૌ જે આપણને શું કે છે, આપણે કહીએ ને તું વિતરાગી હું અનુરાગી, તારા જીવનની ધૂન મને લાગી, પ્રભુ તારા જેવું મારે થાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. તો કે આપણે તો અણુના રાગી છીએ. અણુ એટલે પરમાણુ, પૂતગલોના જ રાગી છીએ ને. ભૌતિક સુખો, ઘર, ગાડી, કપડા, સંપત્તિ, ધન, ખાવા પીવાનું, મોજ મસ્તી, ઘર આદિ, તો એની અંદર પુત્ર પરિવાર વગેરે, તો એની અંદર આપણે રાચી માચીને પડ્યા છે. એટલે અણુના રાગી છે. અરે એનું શું કહેવાય કે નાની વસ્તુ હોય ને તો એના પણ રાગી. હા, કોઈ વસ્તુ કદાચ કોઈ થોડા સમય માટે કદાચ માંગીને લઈ ગયું હોય, પછી ન આવી હોય તો શું કરે? માંગીએ ને, અથવા ન કિંમતનું હોય છતાં પણ એની પાસે. ઓકે, એટલે કહે છે કે અણુના રાગી છે. અને પરમાત્મા કેવા છે? વિતરાગી. હવે કે છે રાગ એ જ સંસારનું કારણ છે. રાગ એ જ સંસારનું કારણ છે. તો એ સંસારના રાગથી છૂટવા માટે કોનો રાગ આવશ્યક છે? પ્રભુ પ્રત્યેનો રાગ. કોના પ્રત્યેનો? પ્રભુ પ્રત્યેનો રાગ. એ આપણને સંસારના રાગને ઓછો કરાવશે. સંસારનો રાગ ઓછો કરવા માટે પ્રભુ પ્રત્યેનો રાગ, અને એ રાગને પરમાત્મા તરફ રાગ, એ પ્રશસ્ત રાગ કીધો. એ પછી આપણે આગળ વાત કરીશું. એટલે આ 8 કર્મોને દૂર કરવા માટે વિતરાગી એવા પરમાત્માની આપણે અવશ્ય પૂજા કરવી જોઈએ, ઉત્કૃષ્ટ ભાવોથી. અને પુણ્યશાળીઓ, આ પૂજા છે ને, પૂજા છે, પ્રતિક્રમણ વગેરે છે, એ નિત્ય આરાધનાઓ છે. નિત્ય એટલે દરરોજ કરવાની. જેમાં 26 આવસ સંયમ ઉજ્જતો હોય પઈ દિવસ, એવું આપણે બોલીએ છીએ. મન જીનાનમ સજ્જાઈની અંદર જીન પુવા જીન થુનનમ ગુરુથુવ સાહમ્મી આણવચ્છલમ વ્યવહાર સ્વય શુદ્ધિ. બરાબર? તો એમાં શું કહેવાય? જીન પુવા જીન થુનનમ ગુરુજન પુવા પરથકરણમ છે. બરાબર ને? કે જીન પૂજા, જીન સ્તવના, ગુરુવંદન, વડીલોનું સન્માન વગેરે એ નિત્ય. વડીલોને આજ્ઞા પાલન કે એમની પૂજા, વંદન, એ તો કે એ કાર્ય, એ ક્રિયા નિત્ય છે. તો આ નિત્ય આવશ્યક કીધું. હવે પુણ્યશાળીઓ, આપણે બીજા નંબરની અંદર કહીશું ગુરુવંદન. કયું? ગુરુવંદન. આપણે ગઈ વખતે વંદન માટેની વાતો કીધી હતી, બરાબર ને? જેમાં અન્ય ધર્મના ગુરુઓ છે એ લોકો પણ વંદનને પ્રાધાન્યતા આપે છે. જેમ હિન્દુ છે તો એ લોકો પણ એને વંદન કહે છે. ધર્મને પણ, ધર્મગુરુને પણ, અને જે એ લોકોના જે સાધર્મિક એટલે કે જે ધર્મીજનો છે તેને પણ. તો આપણાની અંદર પણ, આપણા ધર્મની અંદર પણ ગુરુવંદન, મતલબ ગુરુ નહીં, પંચમહાવ્રતીઓથી છે, પંચમહાવ્રતથી યુક્ત છે તે, અથવા જે વળી સાથે જે જ્ઞાન દાતા છે,
સમ્યક જ્ઞાન આપી રહ્યા છે કે વ્યવહારનું જ્ઞાન આપી રહ્યા છે, એ પણ ગુરુ સ્થાન. તો એઓના ચરણે પણ વંદન કરવાનું કીધું. વળી માતા પિતા, વડીલ આદિ સર્વ પણ વંદનીય છે. બરાબર. તો એમાં હવે આપણે અહીંયા ગુરુવંદન સંબંધી વાત કરીશું. આપણે તત્વજ્ઞાનની અંદર આપણે જે વાત કરીશું એ ગુરુવંદન. તો કે અહીંયા ગુરુવંદન એ કયા ગુરુવંદનની વાત કરીશું? તો કે જે પંચ મહાવ્રતોથી યુક્ત છે તે, પંચ મહાવ્રતોથી યુક્ત છે તેવા ગુરુ ભગવંતને વંદન. જેમાં આપણા સાધુ સાધ્વીજી ભગવંતો જે નિષ્પરિગ્રહી છે, વળી સદાય માટે બ્રહ્મચર્યનું સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરે છે, અદત્તાદાન વિરમણ સર્વથા વ્રત જેને આદરેલું છે, અસત્ય ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં ન બોલવાનું એવું જેઓએ વ્રત ઉછરેલું છે, અને વળી જેઓએ કોઈ પણ જીવની કોઈ પણ રીતે, કોઈ પણ જીવની, પછી એ સૂક્ષ્મ હોય કે બાદર હોય, ત્રસ હોય કે સ્થાવર હોય, સંગની હોય કે અસંગની હોય, હા, તો સર્વ જીવોની સર્વ મનથી કે વચનથી કાયાથી કોઈ પણ રીતે એની હિંસા ન કરવા, જેને પચખાન છે, વ્રત છે આજીવન માટે, તો એવા ગુરુ ભગવંતો, એવા સાધુ સાધ્વીજી ભગવંતો, એવો આપણા માટે ગુરુ છે. તો એ ગુરુને વંદન, બરાબર, એ ગુરુને વંદન કહે છે. બરાબર. કેમ? તો પેલા એમ કે છે કે પ્રભુની પૂજા, હા, પ્રભુ પૂજા પછી, શું? પ્રભુ પૂજા પછી પ્રભુને ઓળખાવનાર, પ્રભુને ઓળખાવનાર એવા પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંતોને વિધિવત વંદન કરાવે. એટલે વિધિવત વંદન કરવા જોઈએ. ગુરુ આમ વિશેષ આપણા માટે ઉપકારી બને છે. કારણ શું? તો કે પરમાત્માની ઓળખ પણ, કેવી રીતે વંદન કરવું એ પણ આપણને, કોણ વંદનથી શું લાભ, કોને વંદન કેવી રીતે કરવું વગેરેનું જ્ઞાન પણ આપણને જે અવબોધ કરાવે છે, અવગત કરાવે છે, એ ગુરુ ભગવંત. બરાબર. તો કે છે કે વિધિવત વંદન, વિધિવત વંદન. હવે જુઓ, વિધિવત વંદન એટલે ગુરુવંદન આપણે ત્રણ રીતે કરીએ છીએ. ત્રણ રીતે વંદન કરીએ છીએ આપણે. જો જેમ આપણે પ્રભુ પૂજા કરીએ અને ત્યાર પછી ચૈત્ય વંદન કરતા હોઈએ, અથવા દર્શન માટે ગયા હોય ત્યારે પણ અલગ અલગ રીતે વંદન કરતા, ચૈત્ય વંદન કરતા હોઈએ. જેમાં કદાચ કે જિનાલયને જોતા જ આપણે નમો જીનાનામ કરીએ, ધજા દેખાય કે શિખર દેખાય કે પગથિયા દેખાય, કઈ પણ હોય તો નમો જીનાનામ બે હાથ જોડીને મસ્તક નમાવીને નમો જીનાનામ કરીએ. તો એમાં આપણે એક નાનકડું ચૈત્ય વંદન થાય છે, નાનકડું ચૈત્ય વંદન. પણ એ માત્ર રસ્તાની અંદર પસાર થતા હોય ત્યારે. બાકી વિધિવત રીતે તો આપણે શું, તો કે પ્રભુ સમક્ષ જઈને પૂજા યુક્ત અને પછી વંદન કરીએ, એ જ વિધિવત છે, મતલબ યોગ્ય છે, વધારે ઉત્કૃષ્ટ ફળ દેનારું છે. તો હવે તો જેમ રસ્તાની અંદર પસાર થતા હોય ને દેરાસરોને શિખર કે કળશ કે ધજા દેખાય તો નમોજીના નામ કહીએ. બરાબર. વળી એમ કહીએ કે સંધ્યા સમયે ઘણી વખત દર્શન કરવા માટે જતા હોઈએ, તો તે વખતે આખું ચૈત્ય વંદન, મોટું ચૈત્ય વંદન ન કરીએ, પરંતુ નાનું 3 ખમાસમણ દઈને અરિહંત છૈયા અમને અન્નથ બોલીશ, એક સ્તુતિ બોલીએ, એક નવકારણો કાવસક કરી સ્તુતિ બોલીએ, અને વળી પચખાન લઈને પાછા આપણે પ્રતિક્રમણ કે ગમે તે અન્ય ક્રિયા હોય તો એની અંદર આપણે જતા હોય. બરાબર ને? આ આપણે જેમ 14ના તમે પ્રતિક્રમણ માટે આવતા હોય તો તે વખતે આ વંદન કરતા હોવ છો. બરાબર ને? અથવા દર્શન કરીને જલ્દી નીકળવાનું હોય તો ત્યારે પણ એ લઘુ ચૈત્ય વંદન કરી લેતા હોઈએ. બરાબર. વળી ત્યાર પછી બીજું ચૈત્ય વંદન આપણે કરતા હોઈએ. શું? તો કે જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે ઈર્યાવહ્યમ કરીએ, 3 ખમા સમણ દઈ ચૈત્ય વંદન બોલી નમુથુનમ, જાવંતી જાવંત કેવી સાહુ ઉપસર્ગરમ સૂત્ર બોલી, જયવીરાય બોલી, અરિહંતજી આનંદ, અન્નથ એક નવકારણો કાવસક થઈ, થોય બોલીએ. એટલે થોય અને સ્તવન અને થોય, ચૈત્ય વંદન, સ્તવન અને થોય, આ ત્રણેય વસ્તુ બોલાતું હોય તો એને મધ્યમ ચૈત્ય વંદન કીધું. તો એમ 3 પ્રકારે આપણે ચૈત્ય વંદન કરીએ. બરાબર ને? તો એમ અહીંયા ગુરુ ભગવંતને વંદન કરીએ, ગુરુ ભગવંતને વંદન કરીએ તો એમાં પણ 3 પ્રકારના ગુરુ વંદન કીધા, 3 પ્રકારના ગુરુ વંદન કીધા. તો જેમ કે કદાચ આપણે રસ્તાની અંદર જતા હોય, કદાચ આપણે નહીં, સાધુ ભગવંત વિહાર કરીને જતા હોય, ગુરુ ભગવંત, સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવંત વિહાર કરીને જતા હોય રસ્તાની અંદર, અને તે વખતે પછી શું, તો કે તે વખતે આપણે કહ્યું તો કે માત્ર 2 હાથ જોડીને મથાઈને વંદામય કરીએ,
બરાબર, બે હાથ જોડી મથઈને વંદનામી કરીએ અથવા ચરણ સ્પર્શ કરીને મથઈને વંદનામી કરતા હોઈએ તો એ વંદનને શું કહેવાશે? તો કે ફેટા વંદન. તો એ લઘુ નાનું વંદન, નામ અપૂર્વપા ધ્યાન ના જવું, પરંતુ તે વખતે આપણે શું કરીએ? તો કે ફેટા વંદન કરીએ. બરાબર. તો એ આપણે શું કહીએ છીએ? મથઈને વંદનામી. ખાલી તે વખતે ઓલું એ નથી કરતા કે બે ખમા સમન્વય ઇચકાર કે ગમે તે એવું એનું નથી કરતા. એ વિવેક છે. બરાબર ને? પછી આગળ વધીએ તો કે ત્યાર પછી આગળ તો કે આપણે વળી નિત્ય જ્યારે સેવા પૂજા પરમાત્માની જિનાલયમાં પૂજા કરવા માટે આવતા હોઈએ કે દર્શન માટે આવતા હોય ત્યાર પછી ત્યાં દર્શન વંદન કરીએ અને આપણે અહીંયા ગોલ્ડન જ્યુબલી હોલમાં કે ઉપાસળી હોલની અંદર આપણે હેમપ્રભુ મહારાજ સાહેબ કે આપણા વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ ઓની પાસે આવીને ત્યાં એમના છબી સમક્ષ આપણે બે હાથ જોડી બે ખમા સમણ દઈ ઇચકાર બોલીએ, વળી ખમા સમણ દઈને આપણે અભૂટીય સૂત્ર બોલવા વડે જે વંદન કરીએ છીએ તે એ બીજું વંદન થયું. એ બીજું વંદન થયું કે સાધુ ભગવંત ઉપાશ્રયમાં બિરાજમાન હોય અને સુવ્યવસ્થિત મતલબ કે પ્રસન્ન ચિત્તે હોય તો તે વખતે વંદન આપણે કરીએ. ઉપાશ્રયમાં સાધુ સાધ્વીજી ભગવંત બિરાજમાન હોય તો તે વખતે આપણે વંદન કરીએ. બરાબર. હવે ત્યાર પછી ત્રીજું વંદન કયું? તો કે જે આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ. બરાબર. પ્રતિક્રમણ જેમ આવતીકાલે 14 છે, વૈશાખ સુદ 14 નો શુભ દિવસ, તો આવતીકાલે આપણે જે પ્રતિક્રમણ કરીશું. બરાબર ને? તો પ્રતિક્રમણ કરતી વેળાએ પહેલા જો જેમ સામાયિક લીધું અને સામાયિક લઈને તરત મુહપતિનું પરિલહન કર્યું. મુહપતિનું પરિલહન કરીને આપણે શું કરીએ છીએ? તો ગુરુવંદન કરીએ છીએ. જે વાંદના દઈએ છીએ, વાંદના પણ શું છે? એક પ્રકારનું ગુરુવંદન. જ્યારે વિશિષ્ટ કાર્ય હોય, વિશેષ કાર્ય હોય તો વિશેષ કાર્ય કરવા માટે ગુરુ ભગવંત પાસે જે કાર્ય કરવાનું હોય અથવા કઈ પચખાન વગેરે કરવાનું હોય, પચખાન છે, પ્રતિક્રમણ છે, આલોચના છે, બરાબર, તો તે વખતે આપણે જે વંદન કરીએ તો એ કયું? તો કે વાંદના દઈએ છીએ તો એ વાંદના પણ એક પ્રકારનું ગુરુવંદન થાય છે. ફરક એટલે શું? તો કે અહીંયા જે પહેલું અને બીજું વંદન છે સર્વ સાધુ સાધ્વીજી ભગવંતને થાય છે. જે ત્રીજું વંદન મોટું વંદન છે તો કે એ પદવીધર હોય એને થાય. ઉપાધ્યાય ભગવંત હોય કે ગણી હોય કે ઉપન્યાસ હોય તો કે આચાર્ય ભગવંતો કે ગચ્છાધિપતિ જે પદવીધર સાધુ ભગવંતો હોય એને આ વંદન થાય. બરાબર. હવે આ ગુરુવંદન સંબંધી આપણે આ વાત કરીએ. હવે આ ગુરુવંદનથી લાભ શું? ગુરુવંદનથી લાભ શું એની વાત કરીએ તો કે ગુરુવંદનથી આપણને 6 પ્રકારના લાભ થાય છે. ગુરુવંદનથી મુખ્ય 6 લાભ થાય છે. તો પહેલા કયા કે છે? તો કે પહેલો એમ કે છે તો કે પહેલા ગુરુવંદનથી વિનય ગુણની પ્રાપ્તિ થાય છે. ગુરુવંદનથી વિનય ગુણની પ્રાપ્તિ થાય છે. હવે કેવી રીતે? તો કે એ વંદન કરવું. વંદન કેવું? તો કે પોતાને આવડે છે એવું કઈ નહીં. પોતાને આવડે છે એવા ભાવથી નહીં, પરંતુ તો કે મને કંઈક પામવું છે, મને કઈ સવિશેષ પામવું છે, તો એવા ભાવથી વંદન કરીએ. ગુરુ ભગવંતની કૃપા કે ગુરુ ભગવંતના આશીર્વાદ કે એઓની પાસેથી કંઈક બોધ મળે, એમની પાસેથી કંઈક બોધ મળે એવા ભાવ સાથે એક સુંદર મજાની વાત કરું તમને. આર્ય રક્ષિત સુરીજી આચાર્ય ભગવંત થયા. આપણને ખ્યાલ, તમને બધાને ખ્યાલ છે, પ્રભુવીરની પાઠ પરંપરાને શોભાવી છે એમને. વિદ્વાન પંડિત થઈને આવ્યા છે. એવા દિગ્ગજ પંડિત થયા કે જેનું સામૈયું રાજાએ કરાવ્યું. આખા નગરની અંદર હાથીની અંબાડી ઉપર બેસાડી અથવા પાલખીમાં બેસાડીને આખા નગરની અંદર વાજતે ગાજતે, અને જેમાં રાજા પણ ઉપસ્થિત હોય, પ્રજાઓ અનેક વિદ્વાન પંડિતો અને પાલખીને ઉપાડીને લોકો ફરી રહ્યા છે. એવો વિશેષ વિદ્વાન પંડિત થઈને આવ્યા છે. હવે એ વિદ્વાન પંડિત થઈને જ્યારે આવે છે, નગરની અંદર ફરાવે છે અને પોતાના ઘર મહોલ્લો જે ગલી હતી એ શેરીએથી પણ જ્યારે એમની એ શોભાયાત્રા નીકળી ત્યારે એ શોભાયાત્રાની અંદર એ પોતાનું ઘર પણ દેખાય છે, પરંતુ પોતાની માતા દેખાતી નથી. માતા બહારે પણ નથી નીકળ્યા. અને વરઘોડો નગરની અંદર ફર્યો, કેમ કે આ વેલકમ જ હતું, નગર પ્રવેશ જ હતો. સંધ્યા સમયે
સંધ્યા સમયે પોતાના ઘરે પહોંચ્યા, મતલબ શું કે વરઘોડો રથ વગેરે વરઘોડો પૂરો થયો અને પોતાના ઘરે પહોંચ્યા. અને માતાને કેવો રાજીપો થવો જોઈએ કે પોતાનો આ દીકરાની વાહ આખા નગરની અંદર, ગામની અંદર થઈ રહી છે. પરંતુ માતાના હૃદયની અંદર સહેજ પણ એને રાજીપો નથી. હવે જ્યારે આ આર્ય રક્ષિતજી પોતાને માતા પાસે જઈને કહે છે કે માં, મારાથી કઈ અવિનય થયો છે કે મારાથી કઈ ચૂક થઈ છે? બધા લોકો રાજી છે છતાંય પણ તમે રાજી નથી. હવે ત્યારે માતા કહે છે કે બેટા, આમાં મારે રાજી થવાનું ક્યાં આવ્યું? કે જે તારું ભણતર છે, તારી વિદ્યા છે કે જ્ઞાન છે, એ જ્ઞાન તો માત્ર સંસારના વધારાનું કારણ છે, સંસાર વૃદ્ધિનું કારણ છે. આર્ય રક્ષિત કે છે તો માં, હું શું કરું કે જેનાથી તમે રાજી થાઓ? જો અહીંયા એક વિનય છે, અહીંયા મા પ્રત્યેનો જે ભાવ છે, પ્રેમ છે, પણ વિનય છે કે માં તમને રાજી, હું શું કરું કે જેથી તમે રાજી થાઓ? ત્યારે માં કીધું કે બેટા, હું ત્યારે રાજી થાવ કે શું? તો કે તું દ્રષ્ટિવાદ અંગ ભરે. શું? તું દ્રષ્ટિવાદ અંગ ભરે તો મને રાજી થવાય. માતાની ઈચ્છા ખાતર હવે દ્રષ્ટિવાદ અંગ બનવા માટે આર્ય રક્ષિત નીકળી ગયા છે. હવે સાંભળજો, વિનય કેવો છે ને, આપણે વિનય ગુણની વાત કરીએ છીએ મુખ્યતઃ. વિદ્વાન છે, દિગ્ગજ થયેલા છે, અને ત્યાં ગુરુ ભગવંત આચાર્ય ક્યાં ભણવું, કોની પાસે ભણવું વગેરે માતા પાસેથી જાણીને એ ગુરુ ભગવંત હતા, એ ગુરુ ભગવંત પાસે ગયા. ગુરુ ભગવંત પાસે જઈને વંદન કરે, માતાની ચિઠ્ઠી અને આવવાનું પ્રયોજન સાંભળ્યું. અને જ્યારે ગુરુ ભગવંત પૂછે છે, તમે કેટલું જાણો, શું જાણો છો, તમે શું જાણો છો? ત્યારે કે છે, મને શું કહેવાય, બધું તમારી પાસે જ જાણવાનું છે, મારામાં કંઈ પણ છે નહીં. બધું જ તમારે અથથી ઇતિ સુધીનું તમારે જ કરાવવાનું છે. એટલે પોતાની જે વિદ્યા હતી કે જે માન સન્માન હતું, એનું કંઈ પણ નહીં. શું? તો સાવ શૂન્ય છું, સાવ જીરો છું, સાવ શૂન્ય છે. શૂન્યમાંથી જ તમારે સર્જન કરવાનું છે. જે ગુરુ પ્રત્યેનો, જે ગુરુ પૂછ્યું, ગુરુ ભગવંતે જે પૂછ્યું, અને એના જવાબમાં જયારે સાંભળ્યું છે કે મને કંઈ પણ ખ્યાલ હતો ગુરુ ભગવંતે પણ આ વ્યક્તિ કોણ છે, પરંતુ છતાંય પૂછ્યું. અને જયારે શું? તો કે જ્યાં પોતા વિદ્યાનો અહમ હોય, જ્યાં વિદ્યાનો અહમ હોય તેને વિદ્યા ચડી શકે નહીં. અને એ આર્ય રક્ષણ શું કહે છે? શું આવડે છે? તો મને કાંઈ નથી આવડતું, મને કંઈ જ નથી થતું, મને કાંઈ આવડતું નથી. શૂન્ય થઈને, એટલે કે છે ગુરુ ભગવંતને વંદન કરતા શું? તો કે વંદન કરતા 6 ગુણની પ્રાપ્તિ થાય છે. એમાં કઈ? વિનય ગુણ. પોતાને કંઈક આવડે છે અથવા હું પણ કંઈક છું એ જો હશે તો શું? તો કે વિનય ગુણ આવશે નહીં. કેમ? તો કે ત્યાં અહમ છે. એટલે ગુરુ વંદન કરવાથી શું થશે? તો કે વિનય ગુણની પ્રાપ્તિ થશે. વિનય ગુણની પ્રાપ્તિ થતા માનભંગ થશે. માનભંગ એટલે તો કે અહમનો નાશ થશે, અહંકારનો નાશ થાય છે. બરાબર? વિનય ગુણની પ્રાપ્તિ, પછી તો કે માનભંગ થાય, પછી કે છે ગુરુ વંદનથી શું? તો કે ગુરુ ભક્તિનો લાભ. ગુરુ વંદનથી ગુરુ ભક્તિનો લાભ. ગુરુ વંદન કરવા જઈએ તો ગુરુ ભગવંતની સેવા સંબંધી, ગુરુ ભગવંતની ભક્તિ, સાધુ સાધુ જે ભગવંતને ખપ છે, ચારિત્ર જીવન માટે કે જ્ઞાન દર્શન અને ચારિત્ર કોઈ પણ ઉપકરણની આવશ્યકતા પડે તો એનો પણ આપણને લાભ મળે. એટલે કે શું કીધું? તો કે ગુરુ ભક્તિ. જુઓ, ગુરુ ભક્તિ એટલે શું? તો કે ગુરુ પ્રસન્ન રહે, ગુરુને અનુકૂળતા રહે એ પ્રકારે એની ભક્તિ કરવી. બધી જ વ્યવસ્થા, બધી જ ત્યાં શું કહેવાય, બધી જ વ્યવસ્થા જેમાં આપણે કહીએ ને રાગ હોય, રાગ હોય, બરાબર? જેમ આપણા પુત્ર, આપણા સંતાન પ્રત્યેનો આપણને રાગ હોય તો એની આપણે બધી જ અનુકૂળતા, એનું બધું જ ધ્યાન રાખીએ, એનું બધું જ ધ્યાન રાખીએ. કારણ શું? કે એ બાળકથી આપણા કુળનું નામ થવાનું છે, અથવા ભવિષ્યનો આપણો સહારો છે, ભવિષ્યમાં આપણો સહારો છે. બસ એ જ અંતે ત્યાં સ્વાર્થ છે. હવે ગુરુ ભગવંત છે, ગુરુ ભગવંત છે એ પણ આપણો સૌથી મોટો સહારો છે. કોણ? ગુરુ ભગવંત. શેના માટે સહારો છે? તો કે સંસાર સાગરથી તરવા માટે, કે સંસાર પાર ઉતરવા માટે
કોઈ સહારો હોય તો એ છે ગુરુ ભગવંત. સંસારથી તરવા માટે કોઈ ઉપકારી હોય તો એ છે ગુરુ ભગવંત. બરાબર. એટલે ગુરુ પ્રસન્ન કોઈ બાળપણની અંદર જયારે સ્કૂલને જતા ને ત્યારે પ્રસન્ન એક પ્રાર્થના આપતી કે પ્રભુ પ્રસન્ન રહે તેમ રહેવું, બીજું બધું સદા પરિહરવું. એટલે એ જે એમની જેમ પ્રસન્નતા હોય એ પ્રમાણે વર્તવું. એટલે ગુરુ ભક્તિનો લાભ એમ કે છે, સાંભળજો, પરમાત્મા ભક્તિ કરતા, પ્રભુ ભક્તિ કરતા સંસાર સાગર તરી જવાય. પ્રભુ ભક્તિ કરતા સંસાર સાગર તરી જવાય, પણ ગુરુ ભક્તિ કરતા સંસાર સાગર જ સુકાઈ જાય. ગુરુ ભક્તિ કરતા સંસાર સાગર જ સુકાઈ જાય. એટલે તો કે સુકાઈ જાય એટલે પછી તરવાની પણ જહેમત નહીં, સરળતાથી નીકળી શકાય છે. એટલે કે મોક્ષ રૂપી કિનારે પહોંચી શકાય છે. એટલે કે છે પેલું કીધું વિનય ગુણ, બીજા નંબરે કે છે માનભંગ, અહમનો નાશ થાય, અહમનો નાશ થાય. બરાબર. અને ત્રીજું કીધું ગુરુ ભક્તિ. હવે ચોથું કે છે જીન આજ્ઞાનું પાલન. ચોથું શું કે છે? જીનેશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન. આપણે જો અહીંયા કે છે આજ્ઞાનું પાલન, એટલે આપણે જો સાધુ ભગવંત અને સાધુ સાધ્વી જે ભગવંતોને વંદન કરીએ છીએ તો એમાં એક શું તો કે જીનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન પણ થઈ રહ્યું છે. કેમ તો કે જે સંયમ જીવનને આરાધતા, સંયમ જીવનની જે પણ આરાધના કરે છે તો એ આરાધના કરનાર, એને સહાય કરનાર અથવા એની ભક્તિ કરનાર પણ શું તો કે અરિહંતની ભક્તિ સ્વરૂપ છે. ફરીથી જેમ ધર્મ કરે છે તો ધર્મ કરનારની સહાય કરવાની અંદર પણ સહાય કરનારો જે જીવ છે એ પણ ધર્મ તરફ વધે છે. તો એવી રીતે જે સાધુ જીવન જીવી રહ્યા છે એવા સાધુ વ્રતોથી યુક્ત એવા સાધુ સાધ્વી જે ભગવંતો છે તો એની ભક્તિ કરતા એને જીનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન પણ થાય છે. અને જીનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન એટલે શું? આજ્ઞા પાલન એટલે તો કે મોહ સામે લડવા માટે સૌથી મોટું હથિયાર. મોહ સાથે કર્મ સામે લડવા માટે સૌથી મોટું હથિયાર એટલે જીન આજ્ઞા, જેમાં ગુરુ વંદન પણ આવી જાય. આપણે સિમંદર સ્વામી ભગવાનનું સ્તવન ગાતા હોઈએ છીએ કે સુનો ચંદાજી સિમંદર પરમાત્મ પાસે જાજો. એમાં કહે છે તુમ આના ખડક પન સાહિબ ચિત્તમાં ધર્યો છો, તુમ આના ખડગ કર ગ્રહ્યો છો, તો કાયક મુજથી ડર્યો છે. બરાબર. પ્રભુ તુમ સેવા કરવા રસ્યો છો. પ્રભુ તારી ભક્તિની અંદર મને ખૂબ રસ છે, તારી ભક્તિ કરવાની અંદર મને ખૂબ હોશ છે. હા, તુમ આના ખડગ કર ગ્રહ્યો. ખડગ એટલે હથિયાર, શસ્ત્ર, તલવાર. ખડગ એટલે તલવાર, મતલબ ખાંડું તલવાર જેવું શસ્ત્ર. બરાબર. કેવું કયું શસ્ત્ર તો કે આજ્ઞારૂપી, આજ્ઞા પરમાત્માની આજ્ઞા પાલન સ્વરૂપ. હવે પરમાત્માની આજ્ઞાની અંદર કહીએ તો પ્રભુ પૂજા કરીએ એ આપણે એની ભક્તિ કરીએ છીએ. બરાબર. પચખાન કરીએ છીએ, તપ કરીએ છીએ, સામાયિક કરીએ છીએ, ઔષધ કરીએ છીએ, ગુરુ ભગવંતોની ભક્તિ કરીએ છીએ, સાધર્મિક ભક્તિ કરીએ છીએ, અથવા નાના મોટા પચખાનો કરીએ છીએ. તો એ બધું જ શું છે તો કે જીન આજ્ઞાનું પાલન, જેમાં 6 આવશ્યક પણ આવી જાય. તો આજ્ઞારૂપી જીનેશ્વર પરમાત્માની આજ્ઞારૂપી તો ગુરુ ભગવંતને વંદન કરવું એ જીન આજ્ઞાનું પાલન પણ થાય છે. કે જે જીન આજ્ઞાનું પાલન શું કરે છે તો કે મોહને મંદ પાડે છે, મોહનીય કર્મને મંદ પાડે છે. બરાબર. અને પછી શું કે છે, કઈ 4 વસ્તુ કીધી આપણે? 4 વસ્તુ બોલી જાઓ. ચાલો, કોણ બોલશે? પહેલું કીધું વિનય ગુણ, વિનય ગુણની પ્રાપ્તિ થાય. બીજું માનભંગ થાય, માન કસાયનો નાશ થાય. ત્રીજું ગુરુ ભક્તિનો, હા, ગુરુ ભક્તિ. પછી ચોથું જીન આજ્ઞાનું પાલન થાય છે. હવે પાંચમું કે છે શું? પાંચમું તો કે શ્રુત ભક્તિ. શું થાય છે? શું?
શ્રુત ભક્તિ એટલે તો કે સાધુ સાધ્વીજી ભગવંત સદંતર એ સ્વાધ્યાયમાં હોય. હર હંમેશ એ સ્વાધ્યાયમાં હોય. સાધુ સાધ્વીજી ભગવંતો તમે જોજો, એવું નહીં કે ઉપાસના ગોચરી પાણી વાપરી લીધા, ચોમાસાની અંદર વિહાર નથી કરવાનો, બરાબર ને? ચોમાસામાં વિહાર નથી કરવાનો, તો હવે પ્રતિક્રમણ કરી લીધું, સવારનું પ્રતિક્રમણ પડી લે થઈ ગયું, પછી તો કે હવે ચાલો મેળાવડો કરીએ, તું જોક્સ બોલ, તું નવું નવા જોક્સ બોલ. તો કે ના, શું? તો કે સ્વાધ્યાય. સ્વાધ્યાય. હા, જેને જેને આગમોનું પઠન, જેને શાસ્ત્રોનું જેને આગમોનું પઠન. તો સાધુ સાધ્વી જે ભગવંતને આપણે જે વંદન કરીએ છીએ, એમને વંદન કરવાથી, બરાબર ને? હવે જ્યારે આપણે યોગ્યતા જુએ ત્યારે ચોક્કસ કે ખપ આ છે, આ વસ્તુનો આવશ્યકતા છે, અને એ સ્વાધ્યાય કરે છે, તો સ્વાધ્યાયની અંદર પણ સ્વાધ્યાયનો પણ આપણને લાભ થાય છે. શ્રુત ભક્તિ કેમ? તો કે એમનું વંદનથી શું? તો કે એમના તરફથી આપણને કંઈ પણ બોધ મળે, એમના તરફથી પ્રવચન શ્રવણ કરીએ કે ધર્મ શ્રવણ કરીએ, ઉપદેશ કે વ્યાખ્યાન શ્રવણ કરીએ, તો એનાથી આપણને શ્રુત ભક્તિનો પણ લાભ મળે છે. અથવા ગુરુ ભગવંતને કંઈ પણ શ્રુત જ્ઞાન સંબંધની આવશ્યકતા હોય તો એની આપણને વાત જણાવે, તો શ્રુત ભક્તિનો પણ લાભ થાય છે. બરાબર? એટલે શ્રુત ભક્તિ અને વિનય ગુણ, માનભંગ, ગુરુ ભક્તિ, જીન આજ્ઞા અને શ્રુત ભક્તિ, અને પછી પરમ શું છે? તો કે મોક્ષ. કયું? મોક્ષ સુધીની પણ પ્રાર્થના, મોક્ષ સુધીની પણ પ્રાપ્તિ થાય છે. આપણે સંકેતના 67 બોલની સજાઈની અંદર આપણે નળ રાજાની કથા તો સાંભળી જ હતી. નળ રાજાની કથાઓ આપણે સાંભળી જ હતી, બરાબર ને? કે એક સાધુ ભગવંતને વંદન કરવાથી અને એનો ઉપદેશ શ્રવણ કરતા, ધર્મ શ્રવણ કરવાથી શું? તો કે એના એ ભવની અંદર પણ જે ધર્મની અંદર અડગ રહ્યા, સમ્યક્ત્વ વ્રતને ગ્રહણ કર્યું, બરાબર? મિથ્યાત્મ વ્રત વાળા હતા, સમ્યક્ત્વ વ્રત ગ્રહણ કર્યું અને એવા સ્થિર રહ્યા, એવા અડગ રહ્યા, સ્થિર રહ્યા, અને અંતે શું? કે એના એ ભવની અંદર મોક્ષે પણ ગયા. આપણે આલાપ સલાપ, આલાપ અને સલાપ એ જે જૈના હતી, એમાં આપણે નળ રાજાને એની આપણે વાત કરી, બરાબર ને? એટલે કે ગુરુ ભગવંતને વંદન કરવાથી, ગુરુ ભગવંતને વંદન કરવાથી શું થાય છે? તો કે મોક્ષ સુધીની પણ પ્રાપ્તિ થાય છે. તો એવા આપણે આ વંદનની આપણે વાત કરી, પ્રભુ પૂજા અને ગુરુ વંદન. જેવા પ્રભુ પૂજા એટલે એક રીતે આપણે પ્રભુને વંદન કરીએ છીએ, તે વંદન એને પણ શું કહીએ છીએ? તો કે ભાવ પૂજા. આપણે જે પૂજા કરીએ છીએ, પરમાત્માની સ્તુતિ ગાઈએ છીએ, કે સ્તવન ગાઈએ છીએ, કે પછી ભક્તિ કરીએ છીએ, આ પરમાત્માનું અંતે તો એ શું કહેવાશે? વંદન કહેવાય છે, બરાબર? તો આ વંદનથી ખૂબ જ લાભ કે છે, બરાબર ને? અને કે છે હવે કે છે જીન વાણીનું શ્રવણ. ત્રીજા નંબરમાં શું કે છે? જીન વાણીનું શ્રવણ. અનાયાસે પણ સાંભળજો, અનાયાસે પણ શબ્દ શ્રવણ થયા હોય તો એ પણ તારણહારા હોય છે. એ પણ તારણહારા, બસ સંસારથી તારણહારો બની જાય છે. તો એમ કે છે, જેમ કહેવાય ને કે એમ કે છે કે પ્રવચન અંજન જો ગુરુ કરે તો દેખે પરમ નિધાન. શું કે છે? ગુરુ ભગવંતની સમક્ષ, ગુરુ ભગવંતના પાસે જઈને જે આપણે ધર્મ શ્રવણ થાય, તો શું કે છે કે પ્રવચન જો ગુરુ કરે, શું કે? પ્રવચન અંજન જો સદગુરુ કરે તો દેખે પરમ નિધાન. પરમ દેખે નિધાન એટલે તો કે વાસ્તવિક રીતે જે ગુણ છે, ધર્મનો મર્મ છે, એને સમજી શકે. જેમ કે એક વસ્તુ, એક વાત જણાવીએ. કદાચ એમ કે કોઈ બુલેટ્સ હોય, બંદૂકની ગોળી હોય, બરાબર ને? બંદૂકની ગોળી હોય અને ગોળી આમ ખાલી આમ લઈને હાથમાં લઈને કદાચ કોઈ ઘા કરે, તો એનો જેના ઉપર ઘા કર્યો એના ઉપર કેટલો ઇફેક્ટ થાય? કેટલી અસર થાય? હા, કદાચ બુલેટ્સ હોય, બરાબર ને? બુલેટ્સ હોય અને હાથમાં લઈને કદાચ એને કોઈના ઉપર ઘા કરે, બરાબર ને? તો કેટલી અસર થાય એનો? હા, કેટલી અસર કરે? કે નહીવત છે, બરાબર ને? સામાન્યથી, બરાબર. પણ એ જ બુલેટ જો કદાચ બંદૂકની અંદર નાખીને ફાયર કરે તો
રામ નામ જીવનો સત્ય પણ થઈ થાય. જાય, રામ નામ સત્ય થઈ જાય, બરાબર ને? બસ મૂળ વસ્તુ એ કહીએ, જેમ શું કે ગુરુ ભગવંતના મુખે ધર્મ શ્રવણ કરવાથી જે સામેના જીવ ઉપર શ્રવણ કરનારના છેક અંતરને સુધી ઝીંઝોળી દે છે, અંતર આત્મા સુધી, એના હૃદયને પણ એના જીવને પણ પીગાડી દે છે. કારણ શું? તો કે ત્યાં એ ગુરુ ભગવંતનો પ્રભાવ એવો છે. એટલે કે છે ફરી તેને પણ કે આપણે જે ધર્મ શ્રવણ કરીએ છીએ, બરાબર, સ્વાધ્યાય કરીએ છીએ, આપણની પાસે જ્ઞાન છે, ખ્યાલ આવી ગયો, બરાબર ને? પરંતુ એ પરિણતિ સ્વરૂપે નથી જલ્દી આવતું. કારણ શું? તો કદાચ જેનો ઇફેક્ટ નથી થતો. કારણ તો કે જે ગુરુ ભગવંતના મુખે જે શબ્દ શ્રવણ થાય અને એનો જે ઇફેક્ટ થાય એ સામાન્યતઃ નથી થતો બીજે અન્ય, બરાબર. કારણ શું? તો કે એમના જીવનની અંદર એ વણાયેલું છે, એમના રગે રગની અંદર એ વણાયેલું છે. એટલે સૌથી એટલે કે છે કે ગુરુવંદન, પ્રવચન શ્રવણ, પ્રવચનોથી આપણને સત્ય અસત્યનો ખ્યાલ આવે છે, જીવ અજીવનો ખ્યાલ છે આવે છે, શું છોડવું અને શું આચરવું એનો પણ આપણને અવબોધ થતું હોય તો એ પ્રવચન શ્રવણથી, બરાબર. એટલે કે છે કે એટલે પ્રભુ પૂજા કરી, ગુરુવંદન કરી, ધર્મ શ્રવણ અવશ્ય કરવું, બરાબર. આપણા સાંભળજો, આપણું દુર્ભાગ્ય કહીએ કે સદભાગ્ય કહીએ, કેમ? તો કે સદભાગ્ય એના માટે કહીએ કે આપણને ઉત્તમમાં ઉત્તમ આરાધનાઓ મળી છે, પ્રભુ પૂજા મળી છે અને જીનવાનું શ્રવણ પણ મળ્યું. પણ કદાચ આપણું કંઈક એવું દુર્ભાગ્ય પણ હશે કે જે આપણે સંયમ જીવન જીવતા એવા, જેનું દર્શન માત્ર પણ પુણ્યનો અનુબંધ કરાવે એવા ગુરુ ભગવંતોના દર્શનથી આપણે વંચિત રહીએ છીએ. એઓની સેવા ભક્તિ કરી શકતા નથી. પરંતુ એ સેવા ભક્તિ દ્રવ્યથી નથી થઈ શકતી, પરંતુ નથી કરી શકતા સંજોગવશાત. પરંતુ એ ગુરુ ભગવંતોની એ મનઃ સ્મૃતિમાં લાવીને એ ગુરુ ભગવંતોની છબી આગળ પણ ચોખ્ખત નતમસ્તક થઈ ગુરુવંદન અવશ્ય કરવું. તો તમે જેને પણ ધર્મગુરુ માનતા હો, તેની છબી હોય તો નિત્ય એઓને વંદન અવશ્ય કરવું, બરાબર. તો હવે આપણે આ વંદન સંબંધી જે વાતો છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા બુધવારે કંઈક સરસ મજાના નવા વિષય સાથે, અને એમાં હવે પુણ્યશાળી આપણે દર જે બુધવારના છે એમાં કલ્યાણ મંદિર સ્તોત્રની એક એક ગાથા અને એના ભાવાર્થ ખૂબ જ પ્રભાવશાળી છે, તો એની પણ આપણે વાતો કરીશું. તો આવતી વખતે આપણે આ કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કેવી રીતે થઈ, આમ તો બધાને ખ્યાલ જ છે, પરંતુ છતાં પણ આપણને એક એની ભૂમિકા સ્વરૂપે આપણે એ સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજ સાહેબની આપણે વાતો સાંભળીશું. અને પછી આ જે પ્રભાવો છે એ સ્તોત્રના, એ પ્રભાવોની આપણે વાત કરીશું. એક એક ગાથાના અલગ અલગ પ્રભાવો કીધેલા છે. જેમ ભક્તાંબર સ્તોત્ર જેમ અત્યંત ઉત્તમ છે, એમ આ કલ્યાણ મંદિર સ્તોત્ર પણ એટલું છે. અને સાથે સાથે બીજી પણ નવી નવી તત્વજ્ઞાનની વાતો પણ સાથે કરીશું. ઓકે, તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. જેના જ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મનોવચન કાયથી ત્રિવિધે ત્રિવિધે વિચ્છામિ દુક્કડમ વિચ્છામિ દુક્કડમ વિચ્છામિ દુક્કડમ.